આપણા વડાપ્રધાન મોદી સાહેબે નવેમ્બર 2025માં જોહાનિસબર્ગમાં થયેલ G20 સમિટમાં વિદેશી નેતાઓને કઈ કઈ ભેટ આપી અને તેની પાછળ શું ઉદ્દેશ્ય હતો, ચાલો જાણીએ. મોદી સાહેબે સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટને કાંસ્યની એક નટરાજની પ્રતિમા ભેટ આપી, જે તમિલનાડુના તંજાવુરના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી હતી. કેનેડાના વડાપ્રધાનને ચાંદીના અશ્વની એક પ્રતિકૃતિ ભેટ કરવામાં આવી, જે રાજસ્થાનના ઉદયપુરના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી છે. જાપાનના વડાપ્રધાનને ચાંદીની એક બુદ્ધની પ્રતિમા ભેટ કરવામાં આવી, જે તેલંગાણાના કરીમનગરના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી છે. ઇટલીના વડાપ્રધાનને ફૂલોની આકૃતિવાળો એક ચાંદીનો મિરર ભેટ કરવામાં આવ્યો, તે પણ તેલંગાણાના કરીમનગરના કારીગરો દ્વારા બનાવવામાં આવેલો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને બ્રાસનો એક બાઉલ ભેટ કરવામાં આવ્યો, જે કેરલાના મન્નારના કારીગરો દ્વારા બનાવવામાં આવેલો છે. દેશમાં બનેલી વસ્તુઓને વિદેશી નેતાઓને ભેટ આપવા પાછળ મોદી સાહેબની વોકલ ફોર લોકલની ભાવના રહેલી છે, જેથી કરીને દેશમાં બનેલી વસ્તુઓની વિદેશમાં માંગ વધે અને આપણા કારીગરોને વિદેશમાં વેપાર કરવાની એક તક મળે, જેથી કરીને આપણા કારીગરો આર્થિક રીતે સદ્ધર બને અને સાથે સાથે આપણો દેશ પણ આર્થિક રીતે સદ્ધર બને અને આપણે વિકસિત ભારતનું જે આપણું સપનું છે એ સાકાર કરી શકીએ.